આદેશ આદેશ. હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. કાલે આપણે વાત કરી હતી તમારી પ્રતીતિ તમને જ થઈ શકે. આજે વાત કરીશું માણસ સંવાદ વિના જીવી શકતો નથી. આ બધી એક પ્રેરક વાત છે જે આપણને જીવનમાં પ્રેરણા આપી શકે. આ કોઈ વાર્તા, કોઈ કહાની નથી, પરંતુ આ એક પ્રેરણા છે કે જીવનમાં આપણને એનાથી કંઈક સારું સૂઝી રહે. આપણને આ વાત જ્યારે યાદ આવે ત્યારે આપણે પણ એને અમલમાં મૂકી શકીએ. તો આ પ્રેરણાદાયક વાત છે, આ કોઈ કહાની કે વાર્તા નથી. તો આજે વાત કરીએ માણસ સંવાદ વિના રહી શકતો નથી. નવલકથાકાર જ્હોન સ્ટાઇનબેકે એક જગાએ કહ્યું છે કે છેવટે માણસ પાસે અંતકાળ આવીને ઊભો રહેતો સવાલ એક જ હોય છે, બીજાઓનું કંઈ ભલું કર્યું કે ન કર્યું, પણ આપણા પોતાના માનેલા માણસોને પણ આપણે પૂરેપૂરા ચાહ્યા છે ખરા? તો આ પ્રશ્ન બધાએ કરવા જેવો છે કે આપણે બીજાને કંઈ કામ આવ્યા કે ન આવ્યા, પરંતુ આપણે જેને આપણા માનતા હતા એને શું માત્ર ચાહી પણ શક્યા કે નહીં? પૂરેપૂરા ચાહી શક્યા? આ પણ ચોટદાર સવાલ છે. આપણે બીજા કોઈનું જાજુ ભલું કરી શકીએ કે ન કરી શકીએ? બીજા કોઈનું કશું કલ્યાણ કરવાની ત્રેવડ આપણામાં ન હોય એવું પણ બને. તો આપણે હજી એટલી કેપેસિટી ન હોય કે આપણે કોઈ રૂપિયા પૈસાથી આપણે એની મદદ કરી શકીએ, એના મદદમાં આવી શકીએ. એને કંઈ પણ મુશ્કેલી આવી હોય તો આપણે બની શક્યા કે આપણી પાસે એટલી સમજ પણ નથી કે આપણે એની મુશ્કેલીનો હલ કંઈક નીકાળી શકીએ. તો આપણે એને બીજી કઈ મદદમાં ન આવી શકીએ, પણ આપણે ચાહી જરૂર શકીએ. તો આપણે કંઈ જ ન કરી શકીએ, પરંતુ કોઈને અગર આપણે જેને આપણા માનીએ છીએ એ અગર મુશ્કેલીમાં છે તો આપણે એને પૂરેપૂરો સાથ તો આપી શકીએ ને, એક સાંત્વના તો આપી શકીએ ને. એમાં તો કંઈ પૈસા લાગતા નથી, તો આપણે એટલું તો કરી શકીએ ને. કોઈ પણ માણસ પોતાની પાસે શું શું નથી તેની લાંબી યાદી બનાવી શકે છે, પણ કોઈ માણસ એવું તો કહી જ નહીં શકે કે મારે હૃદય જ નથી. તો આપણે અગર કોઈને યાદી બનાવવાનું કહીએ કે તમારા જીવનમાં કેટલી ઉણપો છે, શું શું નથી તમારી પાસે, તો એ મોટું લિસ્ટ બનાવી શકે કે મારી પાસે આટલી આટલી વસ્તુઓ નથી. પરંતુ કોઈ વ્યક્તિ એમ કહી શકે કે મારે હૃદય નથી? અને મારામાં કોઈને ચાહવાની શક્તિ નથી? જો હૃદય છે તો એ ચાહવાની શક્તિ છે જ, પરંતુ એ હૃદય એટલું વિશાળ નથી. હૃદય એક સંકુચિત, આપણી સોચ એક નાની સોચ અને એક સંકુચિત હૃદય સાથે આપણે બધા જીવીએ છીએ. માણસ બીજા કોઈને નહીં તો છેવટે પોતાના આપ્તજનો તથા મિત્રોને ચાહી શકે છે, પણ મોટા ભાગે તેઓ પોતાની આ લાગણી સામી વ્યક્તિને પહોંચાડી શકતા નથી. ચાહવું એટલે જ બસ નથી. જેને ચાહો તેને તમારા સ્નેહની પ્રતીતિ પણ થવી જોઈએ. આ જ મહત્વનું અને અઘરું કામ છે. તો આપણે જેને આપણા માનીએ છીએ, આપણા આપ્તજનો છે, એને અગર આપણે ચાહીએ છીએ તો એ ચાહતને જતાવવી તો પણ પડે છે ને. આપ્તજનો માટે આપણા દિલમાં, આપણા હૃદયમાં જે લાગણી છે એ લાગણીને વ્યક્ત પણ તો કરવી જોઈએ ને. સામેવાળા કોઈ ત્રિકાળ જ્ઞાની તો છે નહીં કે એને બધી જ વાતની આપોઆપ સ્વતઃ બધી ખબર પડી જાય, પરંતુ આપણે એ પણ નથી કરી શકતા. માણસ ચાહ્યા વગર તો રહી જ શકતો નથી. છેવટે બીજા કોઈને નહીં તો પોતાના કૂતરાને પણ ચાહવો પડે છે. મહાન જર્મન ફિલસૂફ શોપનહોર સગી માતાને ધિક્કારતો હતો, પણ તેના કૂતરાને જરૂર ચાહતો હતો. તો જગતમાં કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જે કોઈને ચાહતું ન હોય, ભલે એ માનતું ન હોય, પરંતુ એ કોઈને તો એને ચાહવું જ પડે છે, કેમ કે એ જેની પાસે હૃદય છે
તો હૃદયનો એક ખોરાક છે. જેવી રીતે આ શરીરને આપણે અન્ન આપીએ છીએ એ એનો ખોરાક છે. આત્માનો ખોરાક છે જ્ઞાન, એ એનો ખોરાક છે. પરંતુ હૃદયનો ખોરાક છે પ્રેમ. તો આપણે આપણા આપ્તજનો વિશે આપણને લાગણી છે, ભાવના છે, પ્રેમ છે, તો એ જતાવવું પણ પડે. પણ આપણે એ પણ કરી શકતા નથી. એણે પોતાના કૂતરાનું નામ આત્મા રાખ્યું હતું. શોપનહોર મહાવિદ્વાન હતો, પણ એણે કદી પોતાનું દિલ ખોલ્યું જ નહીં હોય તેમ લાગે છે. તો કોઈ પણ આપણને વિદ્વાન લાગે કે આની પાસે તો કેટલું જ્ઞાન છે, કેટલું સમજ છે, કેટલું સમજી શકે છે, તો એ માત્ર ને માત્ર એ દિમાગી જ્ઞાન છે. પરંતુ હૃદય એનું ખુલ્લું નથી. જો એ કોઈને ચાહી શકતો નથી, એના દિલમાં કોઈ લાગણી નથી, તો પછી એ જ્ઞાન પણ શું કામનું? પ્રેમ વગરનું જ્ઞાન પણ શુષ્ક જ છે. એ જ્ઞાન કંઈ જ કામમાં આવતું નથી. કેમ કે તેને જિંદગીમાં કદી કોઈ નારીને ચાહી હોય એવું દેખાતું નથી. તેના લખાણોમાં નારી વિશેના બધા જ ઉલ્લેખો નિંદાના જ છે. ક્યાંક બુદ્ધિનો અસાધારણ વિકાસ જોવા મળે અને હૃદયનો મુદ્દલ વિકાસ જ ન હોય તેવું પણ જરૂર જોવા મળે છે. તો બુદ્ધિ અસાધારણ છે. એટલી બુદ્ધિ કે કંઈ પણ કરી શકવા માટે કંઈ પણ એ કરી શકે છે. એના માટે કંઈ પણ અસંભવ નથી. બુદ્ધિ એટલી બધી છે, પરંતુ હૃદયની નામે શૂન્ય. પણ સામાન્ય બુદ્ધિના સરેરાશ માણસની વાત કરીએ ત્યારે તો આવો દરેક માણસ વધુ કંઈ નહીં તો પોતાના કુટુંબને, નિકટના સગા વહાલાને અને કોઈને કોઈ મિત્રોને ચાહતો હોય છે. પણ પોતે તેમને ચાહે છે તે હકીકતની ખાતરી પેલી વ્યક્તિઓને ન થાય તો સારું એવી કંઈક મનોવૃત્તિ ધરાવતો હોય છે. એક પિતા તેના પુત્રને ખૂબ ચાહતા હતા, પણ બહારથી કઠોર વ્યવહાર કરતા હતા. તેમને પ્રશ્ન પૂછ્યો કે આમ કેમ? દીકરાને ચાહો છો તો તેની કબૂલાત કેમ કરી શકતા નથી? પિતાએ જવાબ આપ્યો કે દીકરાને ચાહું છું તે વિના તો રહી જ ન શકું, પણ જો દીકરાને ખબર પડી જાય કે હું તેને કેટલો બધો ચાહું છું તો તે મારી નબળાઈ જાણી જાય. તેને ખબર પડી જાય કે હું કેટલો લાચાર છું. તો આ માણસની માન્યતા છે. માણસે એવું વિચારી લીધું છે કે અગર હું કોઈને પ્રેમ કરું છું, આપ્તજનો વિશે મને લાગણી છે, અગર એ સામેવાળાને ખબર પડી જશે તો એને એમ થશે કે આ કેટલો કમજોર દિલનો છે, આ એની નબળાઈ છે. માણસને ખબર જ નથી કે જેટલું હૃદય વિશાળ હોય, પ્રેમથી સભર હોય, તો પ્રેમ તો માણસની તાકાત છે, એ નબળાઈ નથી. કોઈને ચાહવું એ હૃદયની વિશાળતા દર્શાવે છે, કાયરતા નથી દર્શાવતો. પરંતુ માણસ એવું માની લે છે. એટલે જ હર ઘરમાં જેટલો માતાને પ્રેમ હોય છે સંતાન ઉપર, એટલું જ પિતાને હોય છે. પરંતુ પિતા એ જતાવી શકતા નથી. સંતાનને કંઈ પણ વાત કરવી હોય તો એ માતાને કહેશે, પિતાને નહીં કહી શકે. કેમ કે જોડાણ નથી હૃદયથી. તો પિતા એવું માની લે છે કે અગર હું જેટલો પ્રેમ કરું છું એટલે મારા સંતાનને જો ખ્યાલ આવી જશે તો એ મને કમજોર માની લેશે, એ મને કાયર માની લેશે. એટલે એ જતાવતા નથી. તો એનાથી લાભ શું થાય છે? અગર હૃદય વિશાળ છે, પ્રેમથી સભર છે, ચાહી શકો છો. હૃદય છે તો હૃદયનું કામ કરે જ છે. હર વ્યક્તિ કોઈને તો ચાહતું જ હોય છે. માણસને ન ચાહી શકે તો આખરે એ કૂતરાને, બિલાડીને, કોઈ એવાને પાળીને પણ એને ચાહે છે. પણ ચાહવું તો પડે છે, કેમ કે ઈશ્વરે હૃદય આપ્યું છે અને ચાહત એ હૃદયનો ખોરાક છે, તો ચાહવું તો પડે છે. પરંતુ માણસ એને નબળાઈ સમજી બેઠો છે, એ આપણી ભૂલ છે. તો આપણી અંદર જે પ્રેમ છે એ આપણી તાકાત છે, એ આપણી નબળાઈ નથી. એ માણસ હોવાની સાબિતી છે, એ માનવતા હોવાની સાબિતી છે કે પ્રેમ આપણે કરી શકીએ છીએ, પ્રેમ આપણે આપી શકીએ છીએ, ચાહી શકીએ છીએ અને સામેવાળાને જતાવી પણ શકીએ છીએ.
આ રીતે ઘણા બધા માણસો વિચારે છે. તેમનો ખ્યાલ એવો છે કે આપણી લાગણી એ આપણી નબળાઈ છે. સામી વ્યક્તિને તેની ખબર પડી જાય તો તે આપણને દબાવે. કોઈને કોઈ વાર આપણે ઈચ્છા વિરુદ્ધ પોતાનું ધાર્યું કરાવી જાય. એક પિતા તરીકે, એક પતિ તરીકે, એક પુત્ર તરીકે, એક મિત્ર તરીકે નબળા નહીં દેખાવા માટે જ કેટલાક પોતાની લાગણીને ગુપ્ત રાખે છે. તો આ પોતપોતાની એક ધારણા કરીને બેઠા છે કે અગર સામેવાળાને ખબર પડી જશે કે હું મને એક લાગણી છે, એના તરફ પ્રેમ છે, તો એ મારી પાસેથી બધું કામ કરાવી લેશે. જે હું કરવા નહીં માંગતો એ પણ કરાવી લેશે. એને મારી નબળાઈની ખબર પડી જશે. તો એવી માન્યતામાં આવીને પણ ઘણા લોકો જે પોતાની ચાહત છે, પોતાની આપ્તજનોને ચાહે છે, પ્રેમ કરે છે, એને કહી શકતા નથી. પણ તેમને ખબર નથી હોતી કે આમ કરવાથી એક સુંદર સંબંધમાં પરસ્પર વ્યવહારનો માર્ગ જ રૂંધાયેલો રહે છે અને એક ગાઢ સ્નેહ સંબંધની જે ગુંજાશ હોય છે તે પૂરેપૂરી બેમાંથી એક પણ વ્યક્તિ પામી શકતી નથી. તો કહે છે ને, દિલથી દિલની રાહ હોય છે. તો એક વ્યક્તિ ગુપ્ત રાખે છે એની ચાહ, એ માન્યતા રાખીને કે સામેવાળો માણસ મને નબળો ધારી લેશે. તો સામેવાળાને પણ અગર લાગણી છે તો એ પણ કઈ રીતે બતાવે? અગર આપણે સામો જેવો વ્યવહાર નથી, દિલમાં છે, લાગણી છે, પરંતુ વ્યવહારમાં નથી, તો સામેવાળા પાત્રને કઈ રીતે ખબર પડે? તો પ્રેમ છે તો એને જતાવો પણ પડે છે. જેમ ઊંડા મૂળ વિના ગમે તેવું મોટું કે નાનું વૃક્ષ ટકી શકતું નથી, નાના કે મોટા ઝંઝાવાતમાં સલામત રહી શકતું નથી, તે માણસ પણ સંબંધોના મૂળ વિના ટકી શકતો નથી. પછી તે ભલે પોતાના સામર્થ્યની કિંમત ગમે તેટલી આંકતો હોય. કેટલાક માણસો એવું માને છે કે બધા સંબંધો રૂપિયાના જ હોય છે, સ્વાર્થના જ છે. એટલે અંદર હૃદય છે તો પ્રેમની લાગણી અંદર ઉત્પન્ન થવાની, પરંતુ એ પોતાની માન્યતા એવી કરી બેઠો છે કે મારી પાસે રૂપિયા છે એટલે બધા મારી પાસે આવે છે, એટલે બધા મને ચાહે છે. આ દુનિયા પૂરી સ્વાર્થી છે. મારી પાસે બધું છે એટલે મારી પાસે આવે છે. તો બધા વ્યક્તિ સરખા નથી હોતા ને, પરંતુ એ બધાને જ એવા, એની ધારણા એવી થઈ ગઈ છે તો એ બધાને જ એવા ધારી લે છે. તો સંબંધોનું મૂળ એ પ્રેમથી એને સિંચવું પડે છે, ત્યારે એ એક ઘટાદાર વૃક્ષ બને છે. અગર મૂળ જ કાચું છે, મૂળ જ નબળું છે, તો એ વૃક્ષ એ સલામત નહીં રહી શકે, ઉગી પણ નહીં શકે. પણ આવું માનનારા કેટલાક માણસોને બહુ જ કડવા અનુભવ થતા હોય છે. એમની પાસે રૂપિયા હોય અને છતાં ચકલું પણ એમની નજીક ન ફરકે. શરૂમાં એ એવું માને છે કે હું સંપૂર્ણ સલામત છું, કારણ કે હું મારા રૂપિયાની ચોકી કરતો એકલો બેઠો છું અને મારે કોઈનું શું કામ છે? મારી પાસે બધું જ છે, અન્ન, વસ્ત્ર, ઘર, સલામતી, આર્થિક નિશ્ચિંતતા. પછી શું જોઈએ? પછી તેને થાય છે કે માણસ વગર માણસ જીવી શકતો નથી. તો એકવાર એને પણ ખ્યાલ આવે છે કે માણસ વગર માણસ જીવી શકતો નથી. પરંતુ જ્યારે 4 દિવસની જુવાની હોય છે, 4 દિવસ આ શરીરમાં થોડી તાકાત હોય છે, આવડત હોય છે, મહેનતથી, નસીબથી રૂપિયા પાસે છે, તો એને એવું લાગવા લાગે છે કે મારી પાસે ધન, દોલત, સંપત્તિ બધું જ છે અને એનો એકલો રખેવાળ હું છું, એની હું રખેવાળી પણ કરી શકું છું. મને કોઈની ક્યાં જરૂર છે? મારી પાસે અન્ન, વસ્ત્ર બધું જ છે, તો મને કોઈની જરૂર જ નથી. પરંતુ માણસને માણસની જરૂર પડે જ છે. એ માણસ પોતે સ્વીકારે કે ન સ્વીકારે. તો એક દિવસ તો એને પણ ખ્યાલ આવે છે, પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. એણે બધાને દૂર રાખ્યા છે, તો હવે બધા પણ એનાથી જાતે જ દૂર થઈ ગયા છે. હવે એ નજીક આવવાની કોશિશ પણ કરશે તો બધાને એની આદત જ નથી ને. જેવી રીતે માણસ ભૌતિકતાની પાછળ એટલો બધો પાગલ થઈ ગયો છે, ક્યારેય એ પોતાના કુટુંબ પરિવારને પૂછવાનું પણ એની પાસે સમય નથી કે સાચે જ માં એને જોઈએ છે શું. અને એને એમ થાય છે
કે આ બધું કરું છું એ મારા કુટુંબ પરિવાર માટે જ કરું છું ને. આટલા રૂપિયા કમાવું છું, આટલી મહેનત કરું છું, એ મારા કુટુંબ પરિવાર માટે જ કરું છું ને. પરંતુ એ કુટુંબને ક્યારેક પૂછ્યું છે બેસીને કે એને શું માત્ર રૂપિયા ને રૂપિયા જ જોઈએ છે? રૂપિયાથી ગાડી છે, બંગલા છે, બંગલો છે, પરંતુ સાથે રહેવાનો સમય નથી. એ બંગલો શું કામનો? ગાડી છે, પરંતુ સાથે સમય વિતાવવાનો સમય નથી, સાથે કંઈક જવાનો સમય નથી. મા બાપ માટે, સંતાનો માટે, પત્ની માટે પાસે સમય નથી. તો એ રૂપિયા એ શું કામના? પત્ની પાસે બધું જ છે, આભૂષણો છે, મોંઘા મોંઘા વસ્ત્રો છે, બધું જ છે, પરંતુ પતિ પાસે સમય નથી જોવાનો પણ. તો એને શું કામના છે? તો ક્યારેક પરિવારને પૂછવું પણ જોઈએ કે આખરે એને જોઈએ છે શું. પરંતુ માણસ પોતાની રીતે જ ધારણા બાંધી લે છે કે મને કુટુંબને બસ પૈસાથી, મારી પાસે પૈસા હોય તો જ મારું કુટુંબ સુખી રહી શકે. પરંતુ ક્યારેય બેસીને પૂછ્યું છે કે ક્યારેય બેસીને વિચાર્યું છે કે સુખ શું છે, ખુશી શું છે? માત્ર રૂપિયા એ જ ખુશી છે? પરંતુ આજનું જે જનરેશન છે એ માત્ર ને માત્ર ભૌતિકતા પાછળ દોડે છે. પરંતુ આ દોડ કેટલી છે? જ્યાં સુધી શરીરમાં શક્તિ છે, જ્યાં સુધી કંઈક કરી શકવાની શક્તિ છે, પછી બધાને ખ્યાલ આવે છે કે માણસને માણસની જરૂર પડે જ છે. પરંતુ ત્યારે એ બિલકુલ એકલો થઈ જાય છે. પછતાવો પણ થાય છે કે આખી જિંદગી જેના માટે દોડ્યો એને પણ આજે મારા માટે સમય નથી. પરંતુ સમય ક્યાંથી હોય? એ જ કુટુંબ પરિવારને આદત થઈ ગઈ છે હવે એકલા જીવવાની. ક્યારે એને આદત હોય સાથે જીવવાની, સાથે સમય પસાર કરવાની, સાથે બહાર જવાની, સાથે સુખ દુઃખની વાતો કરવાની. બાળક છે, કેવી રીતે કઈ રીતે મોટું થઈ ગયું કંઈ જ ખબર નથી, સમય જ નથી જોવાનો. તો એ સંતાનને, કુટુંબ પરિવારને બધાને આદત થઈ ગઈ છે હવે પોતપોતાની રીતે જીવવાનું. હવે એને એ વ્યક્તિની પણ જરૂર નથી, કેમ કે હવે આ આદિ બની ગયા છે એના વગર જીવવાના. તો જ્યારે એ વ્યક્તિને સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. પછી પહેલા પણ બધું જ હતું છતાં એ એકલો જ હતો, એકલો જ દોડે જતો હતો રૂપિયા માટે. આજે એને ખ્યાલ આવ્યો, આજે એની પાસે સમય છે, પરંતુ એના માટે પછી કોઈને સમય નથી હોતો. તો માણસને સમજાય તો છે જ, બધાને સમજાય છે, પરંતુ ત્યારે મોડું થઈ જાય છે. તો મોડું ન થાય અને આપણે સમજી જઈએ રૂપિયાની જરૂર છે, કુટુંબ પરિવાર ચલાવવું છે, સંતાનોનો અભ્યાસના, ઘર ચલાવવાના, બધું લેવાના, વ્યવહાર કરવામાં રૂપિયાની જરૂર છે. પરંતુ રૂપિયા જ સર્વસ્વ તો નથી. પણ માણસ રૂપિયાને જ સર્વસ્વ માની બેઠો છે કે મારી પાસે બધું જ છે, મને કોઈની જ જરૂર પડવાની નથી. પરંતુ એક દિવસ તો ખ્યાલ આવે જ છે અને માણસને માણસની જરૂર પડે જ છે. તો જે ખાલી સંપત્તિ જેના માટે પર્યાપ્ત છે એ વ્યક્તિને જ્યારે સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. હું મારા રૂપિયાની ચોકી કરતો એકલો બેઠો છું અને મારે કોઈનું શું કામ છે? મારી પાસે બધું જ છે, અન્ન, વસ્ત્ર, ઘર, સલામતી, આર્થિક નિશ્ચિંતતા. પછી શું જોઈએ? પછી તેને થાય છે કે માણસ વગર માણસ જીવી શકતો નથી. જંગલમાં એકલું તો ઝાડ પણ ન હજો. સલામતીના નામે માણસ ભલે ગમે તેવો કિલ્લો રચે, તે પોતાની અંદર એકલો રહી શકતો નથી. તે સંવાદ વિના જીવી શકતો નથી. માણસને માણસના અવાજ વિના ચાલતું નથી. એક ડોક્ટરે તાજેતરમાં એક કિસ્સામાં એવું નિવેદન કર્યું કે આ જુવાન શહેર માનવ વસ્તીથી દૂર એકાંતમાં તદ્દન એકલો અને સોબત વગર રહ્યો હોવાથી તે આવો મૂંગો અને ઉદાસ બની ગયો છે. પહેલાના સમયમાં જે આપણા જ ક્રાંતિકારીઓ થઈ ગયા કે
કોઈ પણ તેને કાળા પાણીની સજા કરવામાં આવતી. તો કાળા પાણીની સજા એટલે જ કરવામાં આવતી કે ત્યાં કોઈ કોઈને જોવામાં પણ ના આવે અને કોઈ કોઈ સાથે સંવાદ પણ નહીં. કોઈ પાસે હોય તો વાતચીત થાય ને. તો સંવાદ વગર માણસ જીવી શકતો નથી. એની માનસિક હાલત, એની માનસિક સ્થિતિ બગડતી જાય છે. કેમ કે બધા જ તો એક સંત હોય છે એ એકાંતમાં રહી શકે છે, કેમ કે એ એકાંતમાં નથી. એ આપણને એકાંતમાં લાગે છે, પરંતુ એ પરમાત્મા સાથે એ ઈશ્વરમય થઈને જીવે છે. તો એ એકાંતમાં રહી શકે છે, પરંતુ બીજા બધા જે ઈશ્વરમય નથી રહી શકતા, જેણે એ સ્થિતિ સુધી ગયા નથી, ત્યાં સુધી તો આ એકાંત એને માનસિક પાગલ બનાવી દેશે. કેમ કે ત્યાં સુધી તો માણસને માણસની જરૂર પડે જ છે. એક સંત, એક સદગુરુ જે એ સ્થિતિમાં છે એને કોઈની જરૂર નથી પડતી. એ તદ્દન એકાંતમાં જ એના નિજાનંદમાં એ મગ્ન રહે છે. કેમ કે એ શરીરમાં નથી. એ આપણને માત્ર શરીર એનું દેખાય છે, પરંતુ એ શરીરમાં રહેવા છતાં શરીરમાં નથી. એટલે એને કોઈની જરૂર નથી પડતી. એ ફરીથી શરીરમાં પ્રવેશ કરે તો બીજાના ઉદ્ધાર માટે, કે બીજાને પણ કલ્યાણનો માર્ગ બતાવી શકે, બીજાને પણ મોક્ષનો માર્ગ બતાવી શકે, એ માટે એ શરીરમાં પાછા ફરે છે. પરંતુ એ એકાંતમાં રહી શકે છે. એના આનંદમાં કોઈ જ ફરક નથી પડવાનો, એની જિંદગીમાં પણ કોઈ જ ફરક નથી પડવાનો કે એકલા છે કે સમૂહમાં છે. એના માટે કોઈ જ એ ભેદથી ઉપર ઉઠી ગયા છે. તો આ સંતોની વાત નથી થતી. સંત તો એકલા જ પોતાના આનંદમાં મગ્ન હોય છે. એ પોતાના પરમેશ્વર સાથે લીન હોય છે. એને તો એકાંતમાં જ મજા છે, એકાંતમાં જ આનંદ છે. પરંતુ આ સંસારની વાત થાય છે, આ બીજા વ્યક્તિઓની વાત થાય છે જે ઈશ્વરમય એ સ્થિતિ સુધી પહોંચ્યા નથી. એ બધાને તો સંવાદ વિના ન ચાલે ને. એને તો માણસને માણસ સાથે બોલવા જોઈએ, એકબીજાને જોવા, એકબીજાનો સાથ જોઈએ. તો જે બહિર્મુખી જે યાત્રા છે એની અંદર પણ જો આપણે એકલા થઈ જાય તો એ ખરેખર એકલા થઈ જાય છે. અંતર્મુખીની જે યાત્રા છે એ જ્યારે એકલા થઈ જાય છે ત્યારે તો એ મોક્ષને પામી જાય છે. કેમ કે એ એકાંતમાં એ સ્વયંને ગોતી લે છે. એની જે ખોજ હતી એ પૂર્ણ થઈ જાય છે. તો એના એકાંતમાં એ આનંદને પામી ગયા છે. એ તો આખી વાત જ અલગ છે. રશિયન વાર્તાકાર એન્ટન ચેખોવની એક વાર્તામાં એક એકાકી માણસ તેના ઘોડાની પાસે પોતાનું દુઃખ ગાય છે. માણસને દુઃખ તો કોઈને કહેવું જ પડે છે અને સુખની વાત પણ તે કોઈને કહ્યા વિના રહી શકતો નથી. આ રશિયન વાર્તાકાર એન્ટન એ પોતે કહે છે કે મેં મારી એક આંગળી ઉપર સાચા હીરાની વીંટી પહેરી હોય, પણ તેની વાત મારે કોઈના ધ્યાન ઉપર મૂકવી જ પડે છે. મોંએથી ન બોલવું તો છેવટે મારે તેને બતાવી તો પડે જ છે. મારા સિવાય જો કોઈ તેની નોંધ લેનાર જ ન હોય તો મને માત્ર હીરાની વીંટી મારી પાસે હોવાનો આનંદ પણ અધૂરો જ લાગે. તો આપણને જે બધી લૌકિક ઈચ્છાઓ છે, ભૌતિક ઈચ્છાઓ છે, એ પણ આપણી પાસે હોય તો પણ અગર કોઈ એની નોંધ ન લે, આપણે કોઈને કહીએ નહીં શબ્દથી કે ભાઈ મેં આ ખરીદી કરી છે, મેં આ લીધું છે, જો મેં આ પહેર્યું છે, આ કેટલું કિંમતી છે, તો ત્યાં સુધી એ કોઈની નોંધમાં નથી, તો પછી ખાલી વીંટી પહેરી છે એનો એ આનંદ લઈ શકતો નથી. તો માણસ જે બહારિક દુનિયામાં જે પણ કંઈ કરે છે બીજાને દેખાવા માટે તો કરે છે ને, બીજાનો સાથ પામવા માટે તો કરે છે. તો જે એકાંકી જીવન, બહિર્મુખી જીવનમાં જો એકાંકી જીવન જીવનારા હોય છે એને આગળ જતા એ બિલકુલ એકલા પડી જાય છે, તદ્દન એકલા. અને એ કોઈને ખ્યાલમાં પણ નથી આવતો, કેમ કે એને પણ ક્યારેય જે એની અંદર લાગણી છે એને પણ ક્યારેય જતાવી નથી. તો બીજાને પણ એ આદત નથી કે અમે પણ એની સાથે બેસી, એની સાથે લાગણીની આપ-લે કરીએ. એ બીજાને પણ આદત નથી. એટલે જે
આ યુગની જે જિંદગી છે, જે શહેરની જિંદગીઓ છે, એ માત્ર આપણને લાગે છે જિંદગી છે. ઈંટ પથ્થરના મકાનો આપણે જે બનાવીએ છીએ એ માત્ર મકાન બનીને રહી જાય છે. એ ઘર ક્યારેય નથી બની શકતા. જે આપણે આ આંધળી દોડીએ છીએ, ગમે તેવું મકાન બનાવીને અગર સાથે બેસીને જમી નથી શકતા, સાથે બેસીને સમય પસાર નથી કરી શકતા, સાથે બેસીને સુખ દુઃખની વાતો નથી કરી શકતા, તો એ ઘર પણ શું કામનું? સવારનો સૂરજ આજે શહેરી જિંદગીમાં કોણે જોયો હશે? ઉગતા સૂરજ નું કેટલું સૌંદર્ય છે, કેટલી સુંદરતા છે. આપણે પણ જો સવારનો ઉગતો સૂરજ જોઈએ તો આપણે પણ એની ઉર્જાથી ભરાઈ જઈએ છીએ. પૂરો દિવસ આપણે એક ઉર્જાવાન થઈને બધું જ કાર્ય કરી શકીએ છીએ. પરંતુ શહેરમાં કોને સમય છે? આજની આ જિંદગી પ્રકૃતિથી દૂર, કોને સમય છે સૂરજને જોવાનો? કોને સમય છે સૂરજ અસ્ત થાય એ જોવાનો? કોને સમય છે ચંદ્રને ઉગવાનું જોવાનું? વગર ખર્ચે કંઈક બહાર જોવા જવાનું હોય તો તરત જ આપણે તૈયાર થઈ જઈએ છીએ કે હા જવું છે, ખુશી ખુશી. પરંતુ જે વગર ખર્ચે આપણે જે સ્થાને છીએ એ સ્થાનથી જોઈ શકીએ છીએ, પરંતુ એ જોવાનો સમય નથી. બહાર 2-5 દિવસ જવાનું હોય તો સમય છે. એટલે જ માણસ પોતાની અંદર પણ જે પણ છે એને જોવાનો માણસને કોઈ જ ઉત્સાહ નથી, કોઈ જ ઉમંગ નથી. બધું જ બહાર જોવાનું જ ઉત્સાહ છે, બહાર જોવામાં જ એને ખુશી મળે છે. એટલે જ સાચી ખુશીથી વિમુખ થઈ જાય છે. પૂરી પ્રકૃતિ ખુશીઓથી ભરેલી છે, સુખથી ભરેલી છે, ઉર્જાથી ભરેલી છે, પરંતુ એ પ્રકૃતિ સાથે જોડાવ નથી. એક ઘરમાં સાથે રહીએ છીએ છતાં પણ આપણે આપણા આપ્તજનો સાથે પણ જોડાવ નથી, તો પ્રકૃતિ તો એની સાથે તો જોડાવ ક્યાંથી લાવી શકીએ? એક પુષ્પનું ખીલવું છોડ ઉપર અને એને આપણે જોઈએ તો પણ એક આનંદથી ભરાઈ જઈએ છીએ. એ માટે કઈ બાગ બગીચામાં ફરવા જવાની જરૂર નથી પડતી. આપણા આંગણામાં જ એક છોડ ઉપર ઉગેલું પુષ્પ, એને અગર આપણે એ નજરથી જોઈ શકીએ તો આ ઈશ્વરની કારીગરી, આ ઈશ્વરનું સર્જન આપણી ચારે બાજુ છે, પરંતુ એ આપણી દ્રષ્ટિ જ નથી. બસ એક દોડ, જાણે કે આપણે એક હરીફાઈ જીતવા આવ્યા છીએ કે મારાથી કોઈ આગળ ન નીકળી જવું જોઈએ. માત્ર ને માત્ર એક હરીફાઈ, એક પ્રતિસ્પર્ધા કરીએ છીએ એકબીજા માણસો સાથે, એટલે આપણે કોઈને ચાહી નથી શકતા. ગમે તેટલો પ્રિય વ્યક્તિ છે, આપણા જ કુટુંબનો છે, આપણા જ ઘરનો છે, એ પણ અગર આપણાથી આગળ નીકળી જશે તો બહારથી તો ખુશી બતાવશે કે હું ખુશ છું, પરંતુ અંદરથી તો આજે કોઈ જવલે નજર પડે કે જે પોતાના પરિવારના, પોતાના કુટુંબના સુખથી એ સાચે જમાં સુખી હોય, કે એ પોતાનું દુઃખ અગર પોતે દુઃખી છે તો એ દુઃખ પણ ભૂલી જાય પોતાના આપ્તજનોની ખુશીમાં. તો એવું હૃદય તો અત્યારે ક્યાંક ક્યાંક જોવા મળે છે. તો હૃદય તો બધા પાસે છે, તો હૃદયનો ખોરાક છે પ્રેમ. આખરે બેસીને આપણે વિચારીએ તો આપણને બધાને ખ્યાલ આવે કે આખરે આપણે જોઈએ છે શું? આપણે એક શાંતિની ખોજ છે, એક પ્રેમની ખોજ છે. આપણને રૂપિયા પૈસાની ખોજ નથી. એ માત્ર આપણી એક ફરજ છે, એ આપણું કર્મ છે કે આપણે કરવું, ઘર પરિવારને ચલાવવું, એ માટે રૂપિયાની જરૂર છે. રૂપિયા સર્વસ્વ નથી. તો જીવ માત્ર પાસે હૃદય છે, તો જેવી રીતે પેટ છે તો ભૂખ લાગવાની જ છે ને, એવી રીતે હૃદય છે તો કોઈને કોઈના કોઈ ઉપર લાગણી થવાની છે, પરંતુ એ જતાવવાનો સમય નથી. વિચાર, આપણે સોચ એટલી ટૂંકી થઈ ગઈ છે કે આપણે એવું માની લેશું સામેવાળા માણસને જો ખબર પડી જશે તો એને એમ થઈ શકે આ કેવા લાગણી વેડા છે.
એ મને નબળો સમજી લેશે, કાયર સમજી લેશે. તો પ્રેમ છે એ જ શક્તિ છે. માણસ રૂપિયા વગર જીવી શકે છે, માણસ પાણીને રોટલી ખાઈને પણ જીવી શકે છે, પરંતુ માણસ પ્રેમ વગર નથી જીવી શકતો. પરંતુ માણસ આજે જીવી રહ્યો છે કેમ કે સમય નથી. એ વિચારવાની સમય નથી કે કમી શું છે. એ કમી દેખાઈ જશે કે મારી પાસે આટલું સોનું ચાંદી, મારી પાસે ગાડી બંગલા નથી, એ દેખાશે, પણ મારી પાસે પ્રેમ નથી એ નહીં દેખાય. એટલે આજે આ યુગમાં જે સ્વાર્થ દેખાઈ રહ્યો છે એ આનું જ કારણ છે કે હૃદય સંકુચિત બની ગયું છે. એક હૃદય એ પૂરા વિશ્વને એમાં સમાહિત કરી શકે. એક હૃદય પૂરા વિશ્વને ચાહી શકે કે આ મારા ઈશ્વરની રચેલી સૃષ્ટિ છે. અને એ જ હૃદય બધા પાસે છે, પરંતુ એ જ હૃદય પોતાના આપ્તજનોને પણ ચાહી શકતું નથી. તો ધીરે ધીરે એ હૃદયને વિશાળ કરીએ. બહિર્મુખી જે દોડ છે કુટુંબ પરિવાર માટે કરીએ છીએ, પરંતુ કુટુંબ પરિવાર માટે અગર સાચે જ કંઈક કરતા હોય તો એને પણ આપણે પૂછીએ કે સાચે જ મને જોઈએ છે શું? નહીંતર એક બનાવટી જિંદગી જીવવાના બધા આદી થઈ જાય છે. ખુશ નથી. વિના શાંતિ, વિના પ્રેમથી કોઈ ખુશ ન થઈ શકે. પરંતુ એક બનાવટી હસી એ બધા શીખી ગયા છે. એ માટે કે કોઈ પાસે આપણે જાહેર ન થઈ જઈએ કે આ ખુશ નથી, આ સુખી નથી. કેમ કે બીજાને બતાવવા માટે તો જીવીએ છીએ કે બીજા આપણને સૌથી સમૃદ્ધિવાન ગણે, સૌથી ખુશ ગણે, સૌથી સુખી ગણે. એટલે બધા જ અહીં બનાવટી જિંદગી જીવવાના આદી બની ગયા છે. પરંતુ આખરે 4 દિવસની જુવાની છે, જ્યારે એ જતી રહેશે, જ્યારે આપણી અંદરની ઉર્જાઓ એ ક્ષીણ થતી જશે, ત્યારે ખ્યાલ આવે છે કે આખી જિંદગી જે કર્યું, જે કમાયું, એ શું સત્યમાં કરવાનું હતું? શું પામ્યું આજે? બધું જ છે, પરંતુ પાસે કોઈ વાત સાંભળવા વાળું વ્યક્તિ નથી, કોઈ લાગણી દર્શાવવા વાળું વ્યક્તિ નથી, કોઈ દુઃખમાં સાંત્વના આપે એવું વ્યક્તિ નથી. કેમ કે આખી જિંદગી રૂપિયા પાછળ દોડ્યો છે, તો આજે પણ રૂપિયાથી જ અગર નહીં સારું હોય તો રૂપિયાથી જ કોઈ નર્સ રાખશે ને. પોતે તો સેવા નહીં કરે, કેમ કે આદત નથી એકબીજા સાથે રહેવું. સાથે રહેવાથી, લાગણીની આપ લે કરવાથી, સુખ દુઃખમાં સાથે ચર્ચા કરીને એનો હલ કરવાની અગર પહેલેથી એ સાથ નિભાવ્યો હોય તો કોઈની સેવા કરી શકે ને. નહીતર જે આપે છે એ જ એને મળે છે. જેવું આપણે બીજ વાવીએ છીએ એવું જ તો વૃક્ષ ઊભું થવાનું ને. તો બધા પાસે હૃદય છે, અને એ હૃદયમાં અગર આપ્તજનો વિશે લાગણી છે, ભાવના છે, પ્રેમ છે, તો આપણે એને જતાવતા શીખીએ. પ્રેમ એ નબળાઈ નથી, પ્રેમ એ તાકાત છે આપણી. આપણા આપ્તજનો બહારની જિંદગીમાં જે આપણા આપ્તજનો છે એ આપણી તાકાત છે. એને અગર આપણે એવી જ માન્યતામાં જીવે કરશું કે અગર હું એને લાગણી બતાવીશ તો એ મારી પાસેથી કંઈક લાભ લઈ લેશે, એ મારી પાસેથી કંઈક પૈસા, કઈ વસ્તુ લઈ લેશે, એવી માન્યતાઓ આપણી છે. સાચા પ્રેમમાં એ માત્ર ને માત્ર લાગણીની આપલે હોય છે, પૈસાની કે વસ્તુની નહીં. સાચો પ્રેમ અગર આપણે આપી શકશું તો સામેવાળો વ્યક્તિ પણ, એની પાસે પણ હૃદય છે, એ પણ સમજી શકશે. તો આ બધું જ્યારે છેલ્લે સમજાય છે અને ત્યારે સમય નથી હોતો, ત્યારે માણસ એકલો થઈ જાય છે. એના કરતા જો પહેલા સમજાઈ જાય તો એ સુખની વાત છે. તો આદેશ, જય ગિરનારી, જય ગુરુદેવ.